Hello students, welcome to અનુગ્રહ ગ્રુપ એકેડમી. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ ફર્સ્ટ અગેન્સ્ટ ઓડ્સ વિશે જોઈશું. એ પાઠની શરૂઆતમાં પ્રી ટાસ્કમાં એક સ્ટોરી આપેલી છે, જેમાં દશરથ માઝી નામનો એક વ્યક્તિ પોતાની પત્નીને તકલીફ થાય છે, એટલે એનું ગામ જે બિહારમાં રહેતો હોય છે એનું ગામ અને શહેર વચ્ચે એક મોટો પર્વત હોય છે. એ ફરીને જતાં લગભગ 55-60 કિલોમીટરનું ડિસ્ટન્સ થાય, અને જો પર્વતમાંથી રસ્તો નીકળે તો 10 કિલોમીટરમાં એ ડિસ્ટન્સ કવર થઈ શકે. એટલે ગામમાં બધાને તકલીફ પડતી, પણ કોઈ પ્રયત્ન કરતું નહોતું. એટલે એક વખત દશરથ માઝીની પત્ની બીમાર પડી, એને દવાખાને લઈ જતાં એ એક્સપાયર થઈ ગઈ. એટલે પછી એને નક્કી કર્યું કે મારે આ પર્વત કોતરીને રસ્તો કરવો છે. એટલે એને એકલા હાથે એ પર્વત લઈને પર્વતમાંથી રસ્તો બનાવવાનું શરૂ કર્યું. તો શરૂઆતમાં લોકો એને ગાંડો કહેતા હતા, ભાઈ એકલો માણસ આટલો મોટો પર્વત કેવી રીતે બનાવી શકે, માંથી રસ્તો કેવી રીતે બનાવી શકે. પણ એની ધૂન હતી એટલે એ મચી પડ્યો એકલા હાથે, અને એ રસ્તો એને બનાવી દીધો. એને 360 ફૂટ લાંબો અને 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો રસ્તો એને બનાવી દીધો. અને 22 વર્ષ એને થયા. 1960થી 1983 સુધી સતત 22 વર્ષ એને એ કામ કર્યું. અને એ રસ્તો એને અત્રી અને વઝીરગંજ વચ્ચે બિહારના ગયા જિલ્લામાં એ રસ્તો બનાવ્યો. એને માઉન્ટેન મેનનું બિરુદ મળ્યું હતું. સરકાર એને પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો હતો. અને છેલ્લે જ્યારે એ મૃત્યુ પામ્યો ત્યારે સરકારી એટલે ગવર્મેન્ટની મદદથી એને સ્ટેટ ફ્યુનરલ એટલે કે ગવર્મેન્ટ મદદથી એનું રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી. એટલે એક માણસ જ્યારે નક્કી કરે કે ભાઈ મારે આ કામ કરવું છે દિલથી, તો એ કોઈ પણ રીતે એ કામ પૂરું કરી શકતો હોય છે. એટલે આપણે બધા કેવું છે કે ભાઈ સામાન્ય બાબતોમાં આપણું કામ ના થાય એટલે ફરિયાદ કરવા લાગીએ, આપણા ઘર પાસે, આપણા મમ્મી પપ્પા પાસે, કે ભાઈ આપણા વડીલો પાસે, કે થોડા મોટા થઈ એટલે સમાજમાં વિવિધ સરકારી એકમો પાસે, સરકાર પાસે જાત જાતની ડિમાન્ડ કરવા માટે તૈયાર હોય છે. ભાઈ આ કામ નથી થયું, આ કામ નથી. પરંતુ જ્યારે તમે મનથી નક્કી કરો ભાઈ મારે આ કામ કરવું જ છે અને કોઈ પણ સંજોગોમાં હું કરીશ જ, ત્યારે એ કામ પૂરું કરવામાં તમે દિલથી મગજથી મહેનત કરીને આગળ વધો તો કુદરત પણ એમાં તમને સહાય કરતી હોય છે. એનું એક આ ઉદાહરણ છે. આના ઉપરથી બોલિવૂડ પિક્ચર પણ બન્યું હતું, માઝી કરીને. એમાં નવાઝુદ્દીન સિદ્દીકી હીરો હતો. તો એક માણસની જીદે ઘણા બધા લોકોને ફાયદો કરી આપ્યો. એવા આપણે આ પહેલા લેસનમાં એનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ એટલે વિરુદ્ધ, અને ઓડ્સ એટલે વિઘ્નો. વિઘ્નો સમાજમાં જ્યાં ને ત્યાં આપણને નડવાના દરેક ક્ષેત્ર પર. તો એ વિઘ્નને સ્વીકારીને આપણે બેસી જઈએ તો કોઈ કામ થતું હોતું નથી. પણ એ વિઘ્નને દૂર કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને દરેક વખતે આપણે કોઈની મદદ કે કોઈની સહાયની રાહ જોઈએ એના બદલે જાતે જ ઇનિશિયેટિવ કરીએ, જાતે જ પગલું લઈને આપણે કામ શરૂ કરી દઈએ તો એમાં ઘણા બધા ફાયદો થતો હોય છે. એવા આપણને આ લેસનમાં 3 કિસ્સા આપ્યા છે અગેન્સ્ટ ધ ઓડ્સમાં. પહેલો કિસ્સો છે ટ્રેક્સ ટુ તાજનગર. તાજનગર એક ગામ છે હરિયાણામાં. તો એ હરિયાણામાં ગુરગાંવ, અત્યારે એનું નામ ગુરુગ્રામ થઈ ગયું છે, તેની નજીકમાં એ ગામ છે.
તો ત્યાંના જે બધા વિદ્યાર્થીઓ અથવા તો ધંધાદારથીઓ છે એ લોકોને દિલ્હી જવું હોય અથવા તો મોટા શહેરમાં કામ માટે જવું હોય તો પ્રોપર ટ્રાન્સપોર્ટેશન મીન્સ નહોતો. એમના ગામ પાસેથી રેલવે લાઇન પસાર થતી હતી પણ એમને ત્યાં રેલવે સ્ટેશન નહોતું. એક બાજુ 5 કિલોમીટર એક સ્ટેશન હતું, બીજી બાજુ 5 કિલોમીટર એક સ્ટેશન હતું. એટલે ગમે તે દિશામાં જાય તો 5-5 કિલોમીટર ચાલી અને પછી એમને રેલવે મળે. એટલે એ ગામના લોકોએ વારંવાર રેલવે ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરી કે ભાઈ અમને રેલવે સ્ટેશન બનાવી આપો, અમને તકલીફ પડે છે. પણ રેલવેવાળા એમની ફરિયાદ સાંભળતા નહોતા. એટલે એક બાજુ હલીમંડી હતું અને એક બાજુ પાટલી કરીને ગામ હતું. બંને બાજુ 5-5 કિલોમીટર એ લોકોને જવું પડે ત્યારે એમને સ્ટેશન. એટલે પછી બહુ ત્યાં રેલવેમાં ફરિયાદો કરી, સરકારમાં ફરિયાદ કરી પણ કોઈ એમની ફરિયાદ ધ્યાન ઉપર લેતું નહોતું. એટલે એમના ગામના લોકોએ એકવાર નક્કી કર્યું જાન્યુઆરી 2008માં કે આપણે જાતે જ રેલવે સ્ટેશન બનાવી દઈએ, સરકારની મદદ લેવી નથી. એટલે એવું રણજીતસિંહ કરીને એક ગામના અગાઉના સરપંચ હતા, એમને કીધું ભાઈ આપણે બધા ભેગા થઈ અને દરેક જણા કોન્ટ્રીબ્યુશન આપે અને આપણે એક રેલવે સ્ટેશન આપણા ગામમાં બનાવી દઈએ. તો ઘણા બધા લોકો હતા જે વારંવાર એમને ગુડગામ જવાનું થતું, દિલ્હી જવાનું થતું. એ બધાને અને ગામમાં મોટે ભાગે ખેડૂતોની વસ્તી હતી. એટલે એ લોકોએ ડિસાઈડ કર્યું કે ભાઈ જેની જેવી આવક છે એ પ્રમાણે એની પાસેથી ફાળો આપણે ઉઘરાવીએ. અને એટલે હુકુમચંદ એ કમિટીનો મેમ્બર હતો, એને એવું નક્કી કર્યું કે ભાઈ અમે લોકો એક રિઝોલ્યુશન, એક ઠરાવ પાસ કર્યો કે ભાઈ ગામમાંથી બધાએ ફરજિયાત પૈસા આપવાના અને એ પૈસા આપણે રેલવે સ્ટેશન બનાવવા માટે ઉપયોગમાં લઈશું. એટલે આવું રિઝોલ્યુશન 2008માં એ લોકોએ પસાર કર્યું કે ભાઈ રેલવે તો આપણને બનાવી આપતી નથી રેલવે સ્ટેશન, તો આપણે આપણા જ પૈસાથી કેમ આપણે ના બાંધીએ. એટલે 11 સભ્યોની એક સમિતિ બનાવી દીધી અને પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. લગભગ જાન્યુઆરી 2010માં 7 જાન્યુઆરી 2010માં આ બધા પ્રયત્નોના પરિણામે એ લોકોએ પોતાના જ પૈસાથી, ગામના જ પૈસાથી જાતે કન્સ્ટ્રક્ટ કરાવી અને એક રેલવે સ્ટેશન છે એ બનાવી દીધું અને એનું કામકાજ ચાલુ થઈ ગયું. રેલવે સ્ટેશન બનાવ્યું પછી તો રેલવેને ત્યાં સ્ટોપ ટ્રેન કરવાની જરૂર ઊભી થાય. એટલે આ રીતે ગામના લોકોએ દરેકે પોતપોતાની રીતે જેટલા પૈસા ફાળો આપ્યો એ પ્રમાણે ફાળાથી દેશનું પ્રથમ એવું રેલવે સ્ટેશન છે કે જે પોતાના પૈસાથી બન્યું હોય અને પછી એમાંથી ઓપરેશન શરૂ થયું હોય. તો આ એક ગામના લોકોની દ્રઢ ઈચ્છા શક્તિનો નમૂનો હતો કે ભાઈ આપણે આપણી સુવિધા માટે જો સરકાર પાસે રાહ જોઈને બેસી રહીશું તો કશું થશે નહીં. એટલે એ લોકોએ પોતાની જાતે આ સ્ટેશન ચાલુ કર્યું અને એ સ્ટેશન ઓપરેટિવ બન્યું, મતલબ કે ત્યાં ટ્રેનો ઊભી રહેતી ને એમ થઈ. આ એક કિસ્સો હતો. બીજો કિસ્સો છે ઉત્તર પ્રદેશના સીતાપુર ગામમાં. ઉત્તર પ્રદેશમાં લગભગ 60-70% પબ્લિક, આ જ્યારે લેશન લખાયું હતું ત્યારે 60-70% વિસ્તાર વીજળી વગરનો હતો, એટલે ઇલેક્ટ્રિફિકેશન વગરનો હતો. એટલે ગામના લોકોને વારંવાર તકલીફ પડે. ખેતી કરતા ખેડૂત લોકો હોય, દિવસમાં 1-2 કલાક લાઇટ આવે, બાકીના 20-22 કલાક છે એ લાઇટ વગરનું એ લોકોને જીવન પસાર કરવું પડે. તો એક એમાં મેરા ગાંવ પાવર કામ કરીને એક નાનકડી સામાજિક સંસ્થાએ એક શરૂઆત કરી. MGP શોર્ટ ફોર્મ છે, મેરા ગાંવ પાવર. એને ગામડે ગામડે ફરી અને પહેલાં તો સર્વે કર્યો કે ભાઈ કઈ રીતે એનું સેટઅપ કરી શકાય ઇલેક્ટ્રિફિકેશનનું. એટલે એક LED લેમ્પ, એક ચાર્જિંગ પાવર મોબાઈલ માટે અને એવી રીતે બેઝિક લાઇટ મળે એ માટે એ લોકોએ શરૂ કર્યું. મિની ગ્રીડ, નાનકડું પાવર સ્ટેશન બનાવવાની શરૂઆત કરી.
અને લગભગ 3500 ગ્રાહકોને એ લોકોએ જોડ્યા. અને તો શરૂઆતમાં જ્યારે એ લોકોએ ગામમાં બધા સર્વે કરે એટલે લોકો સ્વાભાવિક સ્વીકારે નહીં, પ્રાઇવેટ સંસ્થા હોય, પણ એ લોકોએ બહુ નોમિનલ ચાર્જથી એક સ્મોકલેસ ચૂલો, એટલે કે ધુમાડા વગરનો ચૂલો ઇલેક્ટ્રિકથી ચાલતો એવો એક ઘરમાં આપ્યો. અને આ રીતે દરેકને બેઝિક જરૂરિયાત, એક ઘરમાં લાઇટ હોય એટલે બધાને કામ થઈ શકે, વાંચી શકે, છોકરાઓ ગૃહિણી ઘરનું કામ કરી શકે. આ રીતે એ લોકોએ શરૂઆત કરી. તો આ જે માઇક્રો ગ્રીડ છે એનું ઇન્સ્ટોલેશન કરવાનું હતું ગામમાં. એટલે બધા જોતા હતા. શરૂઆતમાં બધા જોડાય નહીં, પણ અમુક જે લોકો જોડાયા હોય તો ધીમે ધીમે પછી એ લોકોએ એક પછી એક ગામને ખબર પડી કે આ તો ફાયદાકારક છે, એટલે બધા જોડાવા લાગ્યા એમાં. ગામમાં આમ તો બધા કાચા મકાનો હોય, પણ એક પાકું મકાન કોઈ બી હોય એક સરકારી, એના છાપરા ઉપર આ લોકો એ સોલરની પેનલો મૂકી અને એક મિની આવું પાવર ગ્રીડ બનાવી દેતા હતા. તો એને એક એઝાઝ નામનો એક કર્મચારી હતો જે આ કામ બધું કરતો હતો. એને કીધું કે ભાઈ એમાં અમે એક દક્ષિણ દિશામાંથી જ્યાં સૂર્ય સતત મળ્યા કરે એવી દિશામાં બધી પેનલો ગોઠવીએ છીએ અને મેક્સિમમ સનલાઇટ દિવસ દરમિયાન મળે એ રીતે, જેથી ગામના લોકોને અમે લાઇટ પૂરી કરી શકીએ. આખા દિવસ દરમિયાન લાઇટ થાય, બધી વપરાઈ ના જાય, બધી સ્ટોર થાય, એટલે રાત્રે પણ પછી એ કામ કરી શકીએ. તો આનાથી સૌર ઉર્જાથી તો તમે બધા વિજ્ઞાનમાં ભણેલા જ છો કે ભાઈ એનાથી એક તો પર્યાવરણને પણ લાભ થાય, મફતની ઉર્જા મળે, અને નોમિનલ ચાર્જ લે બધું સેટઅપ કરવાનો એનો, પણ જનરલી આપણે ઉર્જા મફત મળે. આપણે અમદાવાદમાં પણ અત્યારે તમે જુઓ તો ઘણા બધા લોકો સોલર લગાવતા હોય છે. તો એ વીજળી સરકાર ખરીદી લે, એટલે તમને સરકાર તરફથી જે વીજળી મળતી હોય અને પેલી વીજળી તમારે વધારે ઉત્પન્ન થતી હોય સૌર ઉર્જા, તો તમને પૈસા બાદ આપે છે. તો એવી રીતે આ એક શરૂઆત હતી. એટલે ધીમે ધીમે બધા લોકો જોડાવા લાગ્યા અને એમાંથી ગામના લોકોને, ધંધાવાળા લોકોને, કે જે લોકો રાત્રે ઘરાવ ધંધો કરતા હોય એ લોકોને પણ રાતે વીજળી મળે એટલે એમનું કામ ચાલુ થાય અને કમાણી સારું થાય. તો રાંધતી વખતે રાત્રે અંધારામાં રાંધવું પડે, એના બદલે વીજળી હોય તો ફાયદો થાય, છોકરાઓને ભણવામાં. આ રીતે આ એક શરૂઆત હતી. એક સંસ્થાએ કરી, મીરા ગાંવ પાવર કરી, અને એ લોકોએ શરૂઆત કરી આપી. એટલે પછી એ કામ આગળ વધ્યું. આ બીજો કિસ્સો છે જેમાં પણ સરકારની મદદ વગર એક સામાજિક સંસ્થાએ એક શરૂઆત કરી કે આ રીતે આપણે ગામને વીજળીકરણ કરી શકીએ. ત્રીજો કિસ્સો છે પલક્કડ. કેરાલામાં પલક્કડ ડિસ્ટ્રિક્ટ છે, એની એક જાહેર લાઇબ્રેરી છે, પબ્લિક લાઇબ્રેરી, બરાબર. તો એ 2013ના સપ્ટેમ્બરથી શરૂ થયેલી છે અને એક સરસ આધુનિક લાઇબ્રેરી છે. એમાં બધી જ્ઞાનની, બુદ્ધિની, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક કાર્યક્રમો, સંશોધનો, રેફરન્સ, આ બધી તમામ પ્રકારની સુવિધા મળી રહે એ પ્રકારની એ લાઇબ્રેરી છે. તો મોટાભાગના સભ્યો તો પુરુષ સભ્યો જ હોય કે જે વારંવાર લાઇબ્રેરીમાં જતા હોય છાપા વાંચવા કે પુસ્તકો વાંચવા. પણ એ ગામમાં એક શરૂઆત થઈ કે 1000 સભ્યોમાંથી ત્રીજો ભાગ, 1/3 ભાગ એટલે 300, એ જગ્યા પેલી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે, એટલે કે એમના માટે અલગ વિસ્તાર રાખવામાં આવ્યો સ્ત્રીઓ માટે. તો આ જે સ્ત્રીઓ છે એ શું કરે કે ભાઈ 2 ટાઈમ કામ થઈ જાય પછી નવરી પડે એટલે બધી જાત જાતની ટીવી સિરિયલો જોવે કે નકામી વાતો, ગોસિપો કરે. એના બદલે લાઇબ્રેરીમાં આવે અને વિમેન એમ્પાવરમેન્ટ થાય એવા પુસ્તકો વાંચવા લાગ્યા, એના સેમિનાર કરવા લાગ્યા. એમની જે રોજિંદી સમસ્યા હોય, ડોમેસ્ટિક જે પ્રોબ્લેમ્સ કહેવાય, કે પતિની કોઈને સમસ્યા હોય, કે કોઈ પતિ હેરાન કરતો હોય, કે કંઈ કમાણીની આવકનું સાધન ઓછું, તો આવી બધી સમસ્યાઓ છે એની ઉપર ડિસ્કસ કરી અને એ લોકોના જીવનમાં સુધાર આવવા લાગ્યો અને સ્ત્રીઓને વધારે ફાયદો થવા લાગ્યો. એટલે આ રીતે આ જે પલક્કડની લાઇબ્રેરી છે એ વિમેન એમ્પાવરમેન્ટ માટે, એટલે કે સ્ત્રી સશક્તિકરણ માટે એક મસાલ સમાન
આ પેલો દાખલો થયો અને એને એ લોકોને સ્ત્રીઓને ફાયદો થયો અને એ જે પ્રોજેક્ટ છે એ આગળ પણ વધ્યો. એટલે આ રીતે આપણે જ્યારે સમસ્યા ઊભી થાય આપણી લાઈફમાં તો કોઈને ફરિયાદ કર્યા વગર આપણે જાતે પહેલાં તો એનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ધીમે ધીમે તમને બધી જ્યાં મદદની જરૂર હોય એ મદદ મળી શકે. પણ પહેલેથી જ આપણે રોતા બેસી રહીએ કે ભાઈ મને આ નથી ને આ નથી, આ મળતું નથી કે આવું થતું નથી, તો ક્યારેય કોઈ કામ થઈ શકે નહીં. એટલે આ 3 ઘટનાઓ આપણે જોઈ કે જેમાં સેલ્ફ ડિસિપ્લિન, આપણે જાતે કંઈ પણ પ્રયત્ન કરીએ તો એમાં સફળતા મળતી હોય છે. તો વિદ્યાર્થીઓ, આ પાઠ તમે વાંચજો. અઘરા શબ્દો છે એની નીચે અંડરલાઈન કરી લેજો. એટલે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે આપણે ડિસ્કસ કરીશું. પાઠને પણ બરાબર શાંતિથી વાંચી લેજો અને પછી જે કંઈ ન ખબર પડે એ આપણે ફરી ડિસ્કસ કરીશું. ઓકે, બાય.